નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે બોર્ન હેબર્ટ ચક્ર વિશે અભ્યાસ કરી ગયા, લિટિસ એન્થાલ્પી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ થિયરી વેરી મોસ્ટ આઈએમપી થિયરી છે, બરાબર. એના પછીનો ટોપિક છે સ્વયંસ્ફુરણા. આ ટોપિક સમજવો બહુ જ જરૂરી છે. થિયરી માટે નહીં, આ થિયરી માટે નહીં, પણ આવનારી થિયરી માટે આપણે આ ટોપિકને સમજવો ખૂબ જ જરૂર છે, બરાબર. સ્વયંભૂયિતા, અને બીજું નામ છે સ્વયંભૂયિતા અથવા સ્વયંસ્ફુરણા. આનો મતલબ એવો થાય છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થતી હોય, આપમેળે એટલે કોઈ બાહ્ય પદાર્થ, કોઈ બાહ્ય પદાર્થ કે બાહ્યકારક પ્રક્રિયામાં કે પ્રણાલીમાં, બરાબર, કે પ્રક્રમમાં જવાબદાર ન હોય એટલે કે પ્રક્રિયા આપમેળે થતી હોય તેને સ્વયંસ્ફુરણા કહી શકાય. ચલો, આપણે સાદી રીતે સમજવું હોય તો આપણે આવી રીતે સમજી શકીએ છીએ કે બાહ્ય પદાર્થ કે બાહ્યકારક, બરાબર, પ્રક્રિયામાં કે પ્રણાલી. રાસાયણિક પ્રક્રિયા એ કોઈ માધ્યમની અંદર થાય અથવા પ્રણાલીની અંદર થાય. પ્રણાલી કે પ્રક્રમ બંને એક જ વસ્તુ છે, બરાબર. આ બંને વિશે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર. પ્રણાલી કે પ્રક્રમ, એની અંદર કોઈ પ્રક્રિયા થતી હોય, બરાબર, તો એ પ્રક્રિયા થવા પાછળ જવાબદાર ન હોય. કોણ જવાબદાર ના હોય? તો કોઈ બાહ્ય પદાર્થ કે બાહ્યકારક કોઈ પદાર્થ, એટલે ટૂંકમાં બહારનો કોઈ પણ પ્રકારનો પદાર્થ જે છે એ પ્રક્રિયામાં ભાગ ભજવતો ન હોય, મતલબ પ્રક્રિયા એના આધારે ન ચાલતી હોય, બરાબર. એવી દરેક પ્રક્રિયાઓ આપમેળે થાય છે, બરાબર. તો એને સ્વયંસ્ફુરણા આપણે કહી શકીએ છીએ. દાખલા તરીકે હું તમને એક સાદું ઉદાહરણ આપું કે આપણા જોડે એક ખાલી પાત્ર છે. આ ખાલી પાત્ર છે, આની અંદર કશું ભર્યું નથી, છતાં પણ આની અંદર હવા તો હશે જ, આની અંદર હવાના કણો તો હશે જ, બરાબર. તો ચલો, આ હવા કોને ભરી? હવા ભરવા પાછળ કયા માધ્યમો છે, મતલબ કોને, એવું કયું બાહ્ય કોઈ બળ લાગ્યું, કોના કારણે હવા ભરાઈ? તો કશું જ નહીં. એ હવા નેચરલી, કુદરતી રીતે ભરાઈ ગઈ. મતલબ આના માટે આપણે કોઈ માણસ કે બીજું કોઈ વ્યક્તિ એને કોઈ પ્રક્રિયા કરતો નથી કે જેથી હવા ખાલી પાત્રમાં ભરાઈ જાય. એ આપમેળે થાય છે, બરાબર. પછી હવામાં રહેલો જે ડાયઓક્સિજન છે એ ઓટોમેટિકલી કાર્બન સાથે, જ્યારે કાર્બન બળે છે, જ્યારે માનો કોલસો હોય, કોલસો બળે એટલે એમાંની જે વરાળ ઉત્પન્ન થાય છે, એ વરાળ જે છે એ ઓટોમેટિક હવાની અંદર જાય અને કાર્બન સાથે હવામાં રહેલો ઓક્સિજન પ્રક્રિયા કરે એટલે શું બની જાય છે? કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આવી પ્રક્રિયા પણ આ ઓટોમેટિક હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ બને છે, હવે એ તો કોણ બનાવવા જાય છે? કોઈ નહીં. તો એ તો જાતે જ બને છે, સ્વયંશાસિત છે, બરાબર. ચલો, બીજું તમને કહું કે માનો કે કોઈ ગરમ પદાર્થ છે, બરાબર, એ ઓટોમેટિક ઠંડો થઈ જાય છે અને ઠંડો કરવા માટે આપણે કોઈ માધ્યમની જરૂર પડતી નથી, બરાબર. પછી ચલો, કોઈ ઠંડો પદાર્થ હોય, હવે ઠંડા પદાર્થ હોય એને તમે ગરમ કરો તો એને ગરમ કરવો પડે, પણ ઠંડા પદાર્થ ઓટોમેટિક ગરમ થાય? તો ના. તો ભાઈ એ સ્વયંસ્ફુરિત નહીં. પણ માનો કોઈ ગરમ પદાર્થ છે, બરાબર, એને ઠંડો કરવો છે તો ઓટોમેટિક થઈ જશે. માનો કે તો કોઈ પદાર્થ છે, માનો કે તમારે કોઈ ઘરે શાક કે દાળ કે ગમે કોઈ ખાવાની વસ્તુ ગરમ બનાવી હોય, એને તમે ઓટોમેટિક પડી રાખો તો ધીમે ધીમે સમય જતાં એની જે તાપમાન ઉષ્માખરી ઓછી થતી જશે અને પદાર્થ કેવો થશે? ઠંડો પડતો જશે, બરાબર. નકા આમ તો તમારે ગરમ પદાર્થને ઠંડો કરવો હોય તો પછી ફ્રીજમાં મૂકવો પડે. પછી ફ્રીજમાં મૂકો એટલે પ્રક્રિયા આપમેળે ના થઈ કહેવાય,
એમાં ફ્રીજ એક માધ્યમ આવ્યું, બરાબર. પણ જ્યારે ગરમમાં ઠંડુ પડતું હોય તો એમાં કોઈ પ્રક્રિયાની જરૂર પડતી નથી, તો આ પ્રક્રિયા આપમેળે થાય છે, બરાબર. ચલો, હવે બીજું કોઈ પાત્રની અંદર કોઈ એવો વાયુ છે કે જેનું દળ થોડુંક બીજા વાયુ કરતાં વધારે છે, તો અથવા તો બહારના કોઈ દબાણના આધારે, કુદરતી દબાણના આધારે કોઈ એક જગ્યાએ સંકોચે છે, મને કે આ ખૂણાની અંદર કોઈ વાયુ સંકોચાઈ જાય છે, મતલબ એક જ જગ્યાએ ભેગો થઈ જાય છે, તો આવી ઘટના પણ ઘણીવાર બનતી હોય છે. તો આવી ઘટના પણ આપણે એને સ્વયંસ્ફુરણા કહી શકીએ છીએ, બરાબર. એટલા માટે ઘણીવાર આ જે પ્રણાલી છે, પ્રક્રમ છે, પ્રક્રિયાઓ છે, એને સ્વયંસ્ફુરિત પ્રક્રમ પણ કહેવામાં આવે છે. સ્વયંસ્ફુરિત પ્રક્રમ પણ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા જે હવાની ઉદાહરણ આપ્યું, તો હવા આપણા માટે શું કહેવાય? સ્વયંસ્ફુરિત પ્રક્રમ કહેવાય. કાર્બનનું ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનું બનવું એ સ્વયંસ્ફુરિત પ્રક્રમ કહી શકાય, બરાબર. તો આવી આપમેળે થતી પ્રક્રિયાઓને સ્વયંસ્ફુરિત આપણે કહી શકીએ છીએ, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. હવે સ્વયંસ્ફુરના તમને ખબર પડી ગઈ, તો હવે આગળના જે ટોપિકો છે એ આપણે અગત્યના ટોપિકો છે. હવે તમને મજા આવશે, મતલબ ખબર પડશે ઝડપથી. આગળનો પ્રશ્ન એવો છે કે એન્ટ્રોપી એટલે શું? એન્ટ્રોપી એટલે શું? સ્વયંભૂયિતા સમજાવો. એન્ટ્રોપી એટલે શું અને એન્ટ્રોપીની અંદર સ્વયંભૂયિતા સમજાવો, આવો એક પ્રશ્ન છે. આમ તો એકચ્યુઅલી સ્વયંસ્ફુરણા પછી એન્થાલ્પીમાં ઘટાડો છે. એન્થાલ્પીમાં ઘટાડો પ્રક્રિયાની સ્વયંસ્ફુરણા માટેનું અભિલક્ષણ, બરાબર. પણ એ ટોપિક આપણા હાલ સિલેબસમાં નથી અને 12મા માટે હાલ પૂરતું થોડું એને સાઈડમાં મૂકી દઈએ. 12મા માટે ઉપયોગી પણ એટલું નથી એમ, બરાબર. એટલે આપણે એના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈશું, જે 11મા માટે ઉપયોગી છે અને 12મા માટે પણ ઉપયોગી છે, એન્ટ્રોપી, બરાબર. એન્થાલ્પી વિશે તો આપણે જો કે અભ્યાસ કરી ચૂક્યા છીએ, એટલું માનો 12મામાં કદાચ એ ટોપિક આવી પણ ગયો તો છતાં બી આપણે એને સરળતાથી સમજી શકીશું. એટલે એનો જે મુદ્દો ખરો એ મુદ્દો એ આપણા માટે ઉપયોગી નથી. આપણો જે મુદ્દો છે ને એ બી મુદ્દો છે. કયો મુદ્દો છે? બી. અને એન્થાલ્પીવાળો મુદ્દો કયો છે? એ છે. હાલ આપણે આને સમજવો નથી, આપણે બીને સમજીશું, કારણ કે 11મામાં સિલેબસમાં નથી, બરાબર. ચલો, તો પહેલું તો એન્ટ્રોપી કોને કહેવાય? તો એન્ટ્રોપી સમજવા માટે હું તમને સરસ મજાનું ઉદાહરણ આપું. માની લો કે આ કોઈ લંબચોરસ બોક્સ છે, અહીંયા પણ આ બીજું લંબચોરસ બોક્સ છે, બરાબર. ચલો, એક બોક્સની અંદર વચ્ચે કોઈ માધ્યમ મૂકેલું હોય, બરાબર. અથવા કોઈ વચ્ચે કોઈ લાકડાની વસ્તુ અથવા લોખંડની કોઈ વસ્તુ છે કે જે વસ્તુ આ બંનેને અલગ પાડે છે, બરાબર. હવે પહેલા બોક્સની અંદર કોઈ વાયુ ભરેલો છે. એ વાયુને આપણે કહી દઈએ એ વાયુ કહી દઈએ, બરાબર. બીજા બોક્સની અંદર બીજો કોઈ વાયુ ભરેલો છે. આમ તો વાયુ ગોળાકાર જ હોય, પણ આપણે અલગ દર્શાવવા માટે મેં અહીં ચોરસ દર્શાવું છું, એટલે એવું સમજી ના લેતા ચોરસ જ છે, પણ એટલું સમજજો આ કોઈ બીજો વાયુ છે અને આ કોઈક બીજો વાયુ છે, બરાબર. તો ચલો, આ વાયુનું નામ આપીશું આપણે બી આપીશું, બરાબર. હાલ બંને વાયુઓ જુદા જુદા છે. તમને કોઈ પૂછવામાં આવે કે ભાઈ એ વાયુ બતાવો, તો તમે તરત બતાવશો એ ડાબી બાજુએ. બી વાયુ બતાવો તો તમે તરત બતાવશો જમણી બાજુએ, બરાબર. તો અહીંયા વાયુની ઓળખાણ તમે કરી શકશો. જો બે વાયુને છૂટું પાડતું જે વચ્ચેનું માધ્યમ જે છે એ માધ્યમ દૂર કરવામાં આવે, તો માધ્યમ દૂર કરવામાં આવે તો તમે સમજી શકો છો કે બંને વાયુના જે અણુઓ છે ને એ મિક્સ થઈ જશે, આવી રીતે, બરાબર. અને અસ્તવ્યસ્ત થઈ જશે, આવી રીતે અસ્તવ્યસ્ત થઈ જશે, બરાબર. અહીંયા તમે કોઈ પણ વાયુનો, ભલે એ વાયુ એ હોય કે વાયુ બીની ફિક્સ જગ્યા તમે કહી શકતા નથી, કારણ કે દરેક જગ્યાએ વાયુ જુદા જુદા મતલબ મિક્સ થઈ ગયા છે. એ વાયુ અને બી વાયુ બંને કેવા થઈ ગયા? અહીંયા મિક્સ થઈ ગયા. કેમ મિક્સ થઈ ગયા? કારણ કે બંનેને છૂટું પાડતું માધ્યમ અહીંયા બીજી આકૃતિમાં નથી, એટલે બંને કેવા થઈ ગયા? મિક્સ થઈ ગયા. અને જ્યારે બંને વાયુઓ મિક્સ થયા પછી
મિક્સ થયા પછી એની ગતિમાં વધારો થાય છે. સ્વાભાવિક તમે એક વાયુને બીજા વાયુ સાથે પ્રક્રિયા કરો એટલે ઓટોમેટિક અંદર બંને પ્રક્રિયાની અંદર ગતિ વધે જ. બંને વાયુની ગતિ વધે અને વાયુની જ્યારે ગતિ વધે ને એટલે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત થઈ જાય. વાયુના અણુઓ કેવા થઈ જાય? અસ્તવ્યસ્ત થઈ જાય. બરાબર. એટલે આ જે સૂચવે છે ને આકૃતિ શું સૂચવે છે? તો બે વાયુઓનું પ્રસરણ સૂચવે છે. શું સૂચવે છે? બે વાયુઓનું પ્રસરણ. એટલે બે વાયુ એકબીજામાં ભળી ગયા, પ્રસરી ગયા છે, એટલે એમની ગતિ વધી ગઈ અને ગતિ વધે એટલે બંને વાયુઓ અંદર કેવા થઈ ગયા? અસ્તવ્યસ્ત થઈ ગયા. એટલે એના પછી તમને જો પૂછવામાં આવે તો તમે કોઈ ફિક્સ જગ્યાએ કહી શકશો નહીં કે કઈ સાઈડ એ વાયુ છે, કઈ સાઈડ બી વાયુ છે. તમે એના એવું એક્ઝેક્ટલી કહી શકતા નથી, ચોક્કસ રીતે તમે કહી શકતા નથી. બરાબર. એટલે આ કન્ડિશનમાં તમારે વાયુની ઓળખાણ કરવી હોય તો બહુ અઘરું પડી જાય. હું તમને સાદું ઉદાહરણ આપું કે હવાની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે. આપણે શ્વાસમાં લઈએ એટલે ખબર પડે કે ભાઈ આટલો ઓક્સિજન લીધો, પણ તમે હવાની અંદર જોઈને કહી શકો છો કે આ નાઇટ્રોજનનો અણુ દેખાય છે, ઓક્સિજનનો અણુ દેખાય છે. બરાબર. તો એ વસ્તુ શક્ય નથી. બરાબર. એટલે આવું ઘણા બધા પદાર્થોની અંદર એવું હોય છે, વાયુની અંદર હોય છે કે જેમની ગતિઓના કારણે, ગતિ વધવાના કારણે એની અંદર અસ્તવ્યસ્તતા વધે છે. એટલે જે અસ્તવ્યસ્તતા જે અહીંયા વધી, અણુઓ અસ્તવ્યસ્ત થયા, એના માપનને જ એન્ટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. કોને એન્ટ્રોપી કહેવામાં આવે છે? તો વાયુના અણુઓના અસ્તવ્યસ્તના માપનને એન્ટ્રોપી કહેવાય છે. જે વાયુનું અસ્તવ્યસ્ત થયું ને એનું માપન કરવું, કેટલા પ્રમાણમાં અસ્તવ્યસ્ત થયું, ઓછા પ્રમાણમાં થયું, વધુ પ્રમાણમાં થયું, કેટલા પ્રમાણમાં. હવે ઓછા કેવી રીતે, વધુ કેવી રીતે આપણે પછી સમજીએ, પણ ઇન શોર્ટ વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપણે આપી શકાય. ચલો, આ બે આકૃતિ માત્ર સમજવા માટે છે, એટલે તમારા આ પ્રશ્નની અંદર આ દોરવાની કોઈ જરૂર નથી. આ માત્ર ને માત્ર સમજૂતી માટે જ છે. હવે હું જે પ્રશ્ન લખું છું એ તમારે લખવાનો, કારણ કે તમે બુકની અંદર જે પ્રશ્ન આપ્યો છે એ બહુ જ મોટો અને બહુ ડીપમાં આપ્યો છે. હું તમને જે પોઈન્ટ લખાવું અહીંયા એ જ પોઈન્ટ તમારે પરીક્ષાની અંદર પણ લખવાના. બરાબર. તો ચલો આપણે પહેલો પ્રશ્ન લખીએ કે ભાઈ એન્ટ્રોપી એટલે શું? સ્વયંભૂ સમજાવો. તો પહેલાં એન્ટ્રોપી એટલે શું એની વ્યાખ્યા લખી દઈએ આપણે. ચલો પહેલો પ્રશ્ન જવાબ લખીએ આપણે, વ્યાખ્યા. ચલો એન્ટ્રોપી શું કહેવાય? તો સામાન્ય વ્યાખ્યા: પદાર્થમાં રહેલી અસ્તવ્યસ્તતાના માપદંડને એન્ટ્રોપી કહે છે. એન્ટ્રોપીને એસ વડે દર્શાવાય છે. કેપિટલ એસ. બરાબર. એન્ટ્રોપીને એસ વડે દર્શાવાય. બરાબર. વ્યાખ્યામાં તમને ખબર પડી ગઈ કે પદાર્થમાં રહેલી અસ્તવ્યસ્તતા એટલે એના અણુઓની જે અસ્તવ્યસ્તતા હોય એના માપદંડને એટલે કે એના માપનને એન્ટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો હવે અસ્તવ્યસ્તતાની સ્વયંભૂતા આપણે સમજીએ. એન્ટ્રોપીની સ્વયંભૂતા. અહીંયા હું જેમ પોઈન્ટ લખું એ પોઈન્ટ તમને સમજાવતો જઈશ. બરાબર. તો ચલો એનો પહેલો પોઈન્ટ આ પ્રમાણે છે કે કોઈ ઘન પદાર્થ હોય, પહેલાં હું તમને સમજાવી દઉં પછી આપણે પોઈન્ટ લખી દઈએ. હું જેમ પહેલાં સમજાવું પછી પોઈન્ટ લખી, પાછું સમજાવું પછી પોઈન્ટ લખી, એટલે તમને વધારે ખબર પડશે. બરાબર. દાખલા કે ઘન પદાર્થ હોય ને, ઘન પદાર્થની અંદર અણુઓની ગોઠવણી વ્યવસ્થિત થયેલી હોય. આપણે ચેપ્ટર નંબર 1ની અંદર ઘન પ્રવાહી અને વાયુ અવસ્થા ભણી ગયા. આપણે એની અંદર પણ જોઈ ગયા છીએ. ઘન પદાર્થની અંદર અણુઓ એકબીજા નજીક રહેલા હોય એટલે એમની ગોઠવણી ચોક્કસ હોય. પ્રવાહીની અંદર અણુઓ થોડાક છૂટા હોય ઘન કરતાં, એટલે એમની અસ્તવ્યસ્તતા થોડીક ઓછી હોય. પણ વાયુની અસ્તવ્યસ્તતા તો એના પ્રવાહી કરતાં પણ વધારે હોય. એટલે આપણે એવું લખી શકાય કે કોઈ ઘન પદાર્થ માટે સૌથી ઓછી એન્ટ્રોપી
એન્ટ્રોપી હોય છે. જ્યારે કોઈ વાયુ પદાર્થ માટે સૌથી વધારે એન્ટ્રોપી હોય છે. બરાબર. હું એન્ટ્રોપી શબ્દ વાપરું તમારે સમજી જ જવાનું કે વાયુના અસ્તવ્યસ્તતાની અહીંયા વાત ચાલી રહી છે. બરાબર. ચલો પહેલો પોઈન્ટ આ લખવાનો. બરાબર. ચલો બીજો પોઈન્ટ આપણે શું લખવાનું છે? ચાલો આમાં તમને ખબર પડી ગઈ ને. ચલો હવે બીજો પોઈન્ટ સમજીએ. હવે બીજો પોઈન્ટમાં શું છે કે જ્યારે કોઈ પ્રણાલીની અંદર માનો કે કોઈ પાત્ર છે, પાત્રની અંદર કોઈ વાયુ પદાર્થ જે પદાર્થ ભરેલો, આ એક પ્રણાલી થઈ. આટલા વિસ્તારમાં શું થઈ? આ એક પ્રણાલી થઈ. આપણે પ્રણાલી વિશે આગળ ભણી ગયા છીએ. તો પ્રણાલીમાં તમે કોઈ ઉષ્મા ઉમેરો છો વધારાની. હવે ધ્યાન રાખજો, પ્રણાલીમાં આપણે શું કરીએ? વધારાની કોઈ ઉષ્મા ઉમેરો. હવે તમને ખબર હશે કે તમે ઉષ્મા ઉમેરો ને તો અણુની ગતિમાં હંમેશા વધારો થાય. તમે જુઓ કે ભાઈ પાણી છે, પાણી જે વખત સ્થિર હોય તો કશું ના થાય, પણ તમે જે નીચેથી ગરમ કરો ને, જ્યારે ઉકળે ને ત્યારે કેવો અવાજ આવે એની અંદરથી. તો એનો મતલબ એવો થયો કે એના અણુઓ, બધા જ અણુઓ પાણીના ગતિમાં આવ્યા છે. પણ એવું ક્યારે થયું? ઉષ્મા આપ્યા પછી. વાયુ હોય તો વાયુની અંદર ઉષ્મા આપો તો વાયુના કણો અસ્તવ્યસ્ત થાય. એક્ઝામ્પલ તરીકે પ્રેશર કુકરની અંદર પણ તમે નીચે તાપમાન આપો છો તો એની અંદર હવાનું દબાણ વધે. આ દબાણ કેમ વધે છે? કારણ કે એમની ગતિ વધે છે. એટલા માટે અસ્તવ્યસ્તતા વધે છે. બરાબર. વાયુની ક્યારે? કે જ્યારે ઉષ્મા આપવામાં આવે ત્યારે. આનો મતલબ એવો થયો કે જ્યારે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે છે ત્યારે તેના અણુઓમાં ગતિ વધે છે. બરાબર. એના કારણે પ્રણાલીની એન્ટ્રોપી વધે છે. ખબર પડી ગઈ? અસ્તવ્યસ્તતા વધે એટલે એન્ટ્રોપી વધે. બરાબર. એટલે અહીં એક વસ્તુ લખવા જેવી હતી કે અણુમાં ગતિ વધે છે, અહીં નીચે લખી દેજો. તેથી તેમાં અસ્તવ્યસ્તતા વધે છે. એના કારણે પ્રણાલીની એન્ટ્રોપી પણ વધે છે. બરાબર. આમ આ પહેલા પોઈન્ટમાં જ છે. બરાબર. આમ ઉષ્માને આપણે શું કહીએ? ક્યુ કહીએ. બરાબર. ઉષ્મા ક્યુની અસ્તવ્યસ્તતાની અસર પ્રણાલી પર પડે છે. આપણે ઉષ્મા બહારથી આપીએ પણ એની અંદર અસર કેવી થાય? અંદર થાય ને. આપણે કુકરનું ઉદાહરણ આપ્યું એટલે. બરાબર. એટલે ઉષ્માની અસર, અસ્તવ્યસ્તતાની જે અસર છે એ પ્રણાલીની અંદર પર થાય છે. બરાબર. કારણ કે તમે ઉષ્મા સળગાવો, મતલબ કોઈ ગેસ સળગાવો તો એની અંદર અસ્તવ્યસ્તતા થાય પહેલાં ઉષ્માની અંદર. પછી અંદર એના કારણે પ્રણાલીની અંદર અસ્તવ્યસ્તતા થાય છે. ખ્યાલ આવી ગયો? ચલો હવે બીજો આગળનો પોઈન્ટ જોઈએ. બીજું ઉષ્માનું, આ તો પોઈન્ટ તમને તરત ખબર પડી જાય. ઉષ્માનું વિતરણ પણ તાપમાન પર આધાર રાખે છે. જે તાપમાને ઉષ્મા પ્રણાલીમાં દાખલ કરેલ છે. આમ ઊંચા તાપમાને રહેલી પ્રણાલી એ નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં વધારે અસ્તવ્યસ્ત ગતિનું
સરેરાશ માપ છે, બરાબર. નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં વધારે અસ્તવ્યસ્તતા ધરાવે છે. અહીંયા લખવાનું અસ્તવ્યસ્તતા પછી ધરાવે છે. આમ તાપમાન પ્રણાલીમાં કણોની પછી ગતિનું સરેરાશ માપ છે. ચલો આ હું સમજાવું તમને. શું કહે છે? ઉષ્માનું વિતરણ પણ તાપમાન પર આધાર રાખે છે, બરાબર. કારણ કે ઉષ્મા વધારે આપો તો ઓટોમેટિક તાપમાન વધે, એ તો તમને ખબર. અને ઉષ્મા ઓછી હોય તો તાપમાન ઓછી થાય, બરાબર. એટલે અમુક તાપમાને ઉષ્મા પ્રણાલીમાં દાખલ કરાય છે. ઘણીવાર પ્રણાલીમાં ઉષ્મા દાખલ કરો છો એટલે ઓટોમેટિક શું થાય? તાપમાનમાં વધારો થાય છે, બરાબર. નિશ્ચિત તાપમાન હોય તો એની ઉષ્મા પણ નિશ્ચિત હોય છે, બરાબર. તો એના આધારે કદાચ આ વચ્ચેનો પોઈન્ટ તમે નહીં લખો ચાલશે, પણ આટલું લખવાનું. ઉષ્માનું વિતરણ પણ તાપમાન પર આધાર રાખે છે. એટલે કે ઊંચા તાપમાને રહેલી પ્રણાલી એ નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં વધારે અસ્તવ્યસ્ત ધરાવે. સ્વાભાવિક, જેનું તાપમાન ઊંચું એની અસ્તવ્યસ્તતા કેવી? વધારે રહેશે. એટલે લખ્યું છે કે ઊંચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં એ નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં વધારે અસ્તવ્યસ્તતા. એટલે કોના કરતાં? નીચા કરતાં. કોની વધારે? ઊંચા તાપમાનની પ્રણાલીની, બરાબર. આના આધારે એવું કહી શકાય કે તાપમાન પ્રણાલીમાં કણોની ગતિનું સરેરાશ માપ છે. તાપમાન પ્રણાલીમાં કણોની ગતિનું સરેરાશ માપ છે. આનો મતલબ એવો છે કે તાપમાનના કારણે કણોની ગતિ બદલાય છે. જો તાપમાન ઓછું તો કણોની ગતિ ઓછી, જો તાપમાન વધુ તો પછી એ પ્રમાણે વધુ હોય. અને બંનેની એવરેજ કાઢો, અને એવરેજ કોના આધારે નીકળે? મતલબ સરેરાશ કોના આધારે નીકળે? તો નિશ્ચિત તાપમાનના આધારે નીકળે છે. જો તાપમાનમાં સતત વધારો ઘટાડો થતો હોય તો આપણે સરેરાશ કાઢી ન શકીએ, બરાબર. એટલે કોઈ નિશ્ચિત તાપમાને અહીંયા કોઈ ફેરફાર જોવા મળે છે. તો આ તો એકદમ સિમ્પલ વાત થઈ. તમે ઉષ્મા આપો તો અસ્તવ્યસ્તતા વધે, બરાબર. એટલે ઉષ્મા આપો ઓટોમેટિક તાપમાન વધવાનું, તો તાપમાન વધે તો અસ્તવ્યસ્તતા વધે. ઉષ્મા ઓછી હોય એના કારણે તાપમાન ઓછું હોય, અને એના કારણે અસ્તવ્યસ્તતા ઓછી હોય, બરાબર. એટલે અહીંયા અસ્તવ્યસ્તતામાં વધારો ઘટાડો આવ્યો. હવે વધારો ઘટાડો આવેલો મતલબ શું થયો? અસ્તવ્યસ્તતામાં ફેરફાર થયો. હવે અસ્તવ્યસ્તતામાં વધારો ઘટાડો એટલે કે અસ્તવ્યસ્તતામાં ફેરફાર. હવે અસ્તવ્યસ્તતામાં ફેરફાર એટલે કે એન્ટ્રોપી ફેરફાર આવ્યો. હવે એન્ટ્રોપી ફેરફાર માટે આપણે ડેલ્ટા એસ વડે દર્શાવવામાં આવે છે. આમ અસ્તવ્યસ્તતામાં થતા ફેરફારને, એટલે આપણે જે વધારો ઘટાડો આવ્યો ને ઉષ્મા ઘટાડવાથી, એ જ, બરાબર. અસ્તવ્યસ્તતામાં થતા ફેરફારને એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ વડે દર્શાવાય છે. હજી બીજા પોઈન્ટ બાકી છે, ધ્યાન રાખજો. હવે આગળ ચલો. હવે બીજો મુદ્દો એવો છે કે નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે અને એટલા જ જથ્થો ધરાવતી પ્રણાલી ઊંચા તાપમાને હોય તો તેમાં ઉષ્મા ઉમેરવામાં આવે. ઊંચા તાપમાને હોય તેમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો, ચલો હવે અહીંયા હું તો આગળ લખતો નહીં. હવે કેમ નહીં લખતો તમને સમજાવું. અહીંયા કોઈ બે પ્રણાલી છે, બરાબર. માની લો બે પ્રણાલી છે, આ વચ્ચે અલગ પ્રણાલી, આ પ્રણાલી જુદી ને આ પ્રણાલી જુદી છે, બંને પ્રણાલી છે, બરાબર. બંને પદાર્થમાં સમાન જથ્થાવાળો પદાર્થ છે,
બંને પ્રણાલીમાં શું છે, સમાન જથ્થાવાળો પદાર્થ છે. આ પ્રણાલીમાં જેટલો જથ્થો હોય ને એટલો જ જથ્થો આ પ્રણાલીમાં છે. આ બંનેમાં જથ્થો સમાન, પણ બંનેમાં ફરક શું હોય? આમાં નીચું તાપમાન, આમાં ઊંચું તાપમાન. હવે તમે શું કરશો? જથ્થો સમાન, નીચું તાપમાન ઊંચું તાપમાન. નીચા તાપમાન ધરાવતી પ્રણાલીમાં તમે ઉષ્મા આપો છો, ચલો આમાં ઉષ્મા આપી. ઊંચું તાપમાન ધરાવતી પ્રણાલીમાં તમે ઉષ્મા આપી. તો બંનેમાં અસ્તવ્યસ્તતા કોની વચ્ચે? તો જેનું તાપમાન નીચું છે ને પહેલાંથી એની અસ્તવ્યસ્તતા વચ્ચે. કેમ? કારણ કે ઊંચું તાપમાન ધરાવતું જે પ્રણાલી છે એ પહેલાંથી ઊંચું જ છે, પહેલાંથી એના કણો ગતિમાં છે જ, અને ફરીથી તમે ઉષ્મા આપો તો એની ગતિમાં કોઈ લાંબો ફેરફાર થશે નહીં, વધારે ગતિમાં આવશે નહીં, કારણ કે પહેલાંથી એનું તાપમાન ઊંચું છે જ. પણ જેનું તાપમાન નીચું હશે એને તમે ઉષ્મા આપશો ને એટલે તરત ઉષ્મા આપશો એટલે તાપમાન વધશે, અને તાપમાન વધશે એટલે ઓટોમેટિક અસ્તવ્યસ્તતા પણ વધી જશે. એટલે બંનેનું પ્રમાણમાં જોવા જઈએ તો ઊંચા તાપમાન કરતાં નીચા તાપમાન ધરાવતા પ્રણાલીની અંદર અસ્તવ્યસ્તતા વધશે, કારણ કે ઊંચા તાપમાનમાં કોઈ ફરક પડતો નહીં, કારણ કે પહેલાંથી ઊંચું જ છે અને આમાં પહેલાંથી નીચું, એટલે એમાં ફરક પડશે તમે તાપમાન આપશો તો. બરાબર? એટલે એવું કહેવામાં આવે છે કે નીચા તાપમાન રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે અને એટલા જ જથ્થો ધરાવતી પ્રણાલીમાં ઊંચા તાપમાને હોય તેમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો નીચા તાપમાન ધરાવતી પ્રણાલીમાં અસ્તવ્યસ્તતા ઊંચા તાપમાનની પ્રણાલી કરતાં વધુ થશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તમે વાક્ય વાંચશો અને આ સમજો તરત તમને ખબર પડી જશે. બરાબર? હવે આનો મતલબ એવો થયો કે જે એન્ટ્રોપી જે છે ને, એન્ટ્રોપી ફેરફાર, એન્ટ્રોપી નહીં, હવે શું આવ્યો? એન્ટ્રોપી ફેરફાર, કારણ કે વધઘટ થાય છે એટલે એન્ટ્રોપી ફેરફાર આવે. એન્ટ્રોપી ફેરફાર તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આના આધારે એવું શું કહેવાય? એન્ટ્રોપી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. કેમ? એન્ટ્રોપી ડેલ્ટા એસ ચલે છે 1/T, કારણ કે તાપમાન વધારે, અહીંયા જો તાપમાન ઊંચું હતું ને એટલે એન્ટ્રોપી ફેરફાર કેવો થયો? ઓછો થયો. એન્ટ્રોપી ફેરફાર ઓછો થયો ને, વધારે અસ્તવ્યસ્તતા ના આવ્યું. અસ્તવ્યસ્તતા કોની વધી? નીચા તાપમાનની વધી. તો તમે તાપમાન અહીંયા ટી નીચે છેદ નીચો કરો એટલે ઓટોમેટિક ડેલ્ટા એસ એન્ટ્રોપી અસ્તવ્યસ્તતા કેવી જાય? વધી જાય. ટી વધુ, ડેલ્ટા એસ ઓછો, ટી ઓછો, ડેલ્ટા એસ વધુ. એટલે ધ્યાન રાખજો. હવે ચલેશનની નિશાની દૂર કરીએ તો ડેલ્ટા એસ બરાબર ક્યુ ReV T. આ એક પ્રકારની ઉષ્મા છે. બરાબર? આ QeV શું છે? એક પ્રકારની ઉષ્મા છે કે જે તમે એન્ટ્રોપીના વધારા ઘટાડા માટે ઉપયોગ કરો છો. બરાબર? હવે બીજું આગળ, અને પ્રક્રિયા નંબર 1 આપી દઈએ. હવે સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થતી પ્રક્રિયા. પ્રક્રમ માટે પ્રણાલી અને પર્યાવરણ માટેની કુલ એન્ટ્રોપી ફેરફાર નીચે પ્રમાણે દર્શાવાય. ચલો, શું કહે છે? સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે એટલે આપમેળે થતી પ્રક્રિયા માટે પ્રણાલી એટલે સિસ્ટમ કહેવાય, ઇંગ્લિશમાં સિસ્ટમ કહેવાય. અને પર્યાવરણ એટલે સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ થાય. બંને માટેની કુલ એન્ટ્રોપી ફેરફાર નીચે પ્રમાણે એટલે ડેલ્ટા એસ ટોટલ કુલ એન્ટ્રોપી ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ SYS પ્લસ ડેલ્ટા એસ SURR. ડેલ્ટા એસ SYS એટલે પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર, અને SURR એટલે સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. આ એન્ટ્રોપી ફેરફાર કોનો છે? પ્રણાલીનો. SYS સિસ્ટમ એટલે પ્રણાલી, અને આ પર્યાવરણ. કોઈ પણ પ્રક્રિયા થાય તો પ્રણાલી અંદર થાય ને, પણ આજુબાજુનું પર્યાવરણ આધારિત હોય છે. બરાબર? અહીંયા અવકાશમાં કાર્બનમાંથી ઓક્સિજન જ્યારે પ્રક્રિયા થાય કાર્બન ડાયોક્સાઇડ બને છે, પણ એ બનવાનું ભલે કૃત્રિમ રીતે નહીં, કુદરતી રીતે તો જવાબદાર વાતાવરણ તો ખરું જ ને, એની અસર તો થાય જ છે ને. તો એના કારણે અસ્તવ્યસ્તતા વધે જ છે પર્યાવરણ કુદરતી રીતે.
બરાબર. એટલે બંનેને ટોટલ કરીએ ત્યારે ડેલ્ટા એસ ટોટલ મળે. એટલે પ્રણાલી જે પ્રણાલીની અંદર થાય છે તે, અને પર્યાવરણ એટલે પ્રણાલીની બહાર જે થાય છે તે. બરાબર. આ બંને વસ્તુનો તફાવત આપણે આગળ ભણી ગયા છીએ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ આ પ્રક્રિયાને આપણે નંબર 2 આપી દઈએ. હવે જો બંને સંતુલનમાં હોય તો ડેલ્ટા એસ ટોટલ શૂન્ય થશે. કેમ? કારણ કે બંને એટલે પ્રણાલી અને પર્યાવરણ બંનેનો એન્ટ્રોપી ફેરફાર સમાન હોય ને તો બંને શૂન્ય થાય. જો સમાન ન હોય ને તો પછી 0 કરતાં મોટો થાય. કેમ આવું? કારણ કે પ્રણાલીની એન્ટ્રોપી જેટલી હોય ને એના કરતાં વિરોધી પર્યાવરણની હોય, અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર જેટલો હોય ને એના કરતાં વિરોધી પ્રણાલીની અંદર. હવે સંતુલન સમયનો મતલબ શું થયો? પ્રણાલીમાં જેટલો વધારો થયો એટલો જ ઘટાડો શેમાં થાય? પર્યાવરણમાં થાય. બીજી રીતે વિચારીએ, પર્યાવરણમાં જેટલો વધારો થયો એટલો જ ઘટાડો શેમાં થાય? પ્રણાલીમાં થાય. એટલે બંને એકબીજાના વિરોધી છે. બરાબર. એટલે સંતુલન સ્થિતિમાં જેટલો વધારો એટલો ઘટાડો. હવે માનો કે 10 વધે અને 10 ઓછા થાય એટલે જવાબ શું આવે? શૂન્ય આવે. એટલા માટે સંતુલન સ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર ટોટલ કેટલું મળે? આપણને શૂન્ય મળે છે. ખબર પડી ગઈ? ચલો હવે છેલ્લો 2 ટોપિક બાકી રહ્યા. એન્ટ્રોપી અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય હોવાથી આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે એન્ટ્રોપી ફેરફાર ગણી શકીએ. ચલો છેલ્લો જ પોઈન્ટ. આના પછીનો આમ તો જરૂર નહીં, બરાબર. આટલો શું કહે છે? એન્ટ્રોપી અવસ્થા વિધેય હોય. જેમાં આપણે આગળ આવી ગયું ને, તાપમાન, દબાણ, કદ, એન્થાલ્પી, આંતરિક ઉર્જા, આ બધા કેવા હતા? અવસ્થા વિધેયો હતા પ્રણાલી માટેના. એવી રીતે એન્ટ્રોપી પણ કેવો છે? અવસ્થા વિધેય છે. બરાબર. એટલે આપણે પ્રતિવર્તી એટલે બંને દિશામાં પ્રક્રિયા થતી હોય. ડાબીથી જમણી તરફ, જમણીથી ડાબી, એટલે કે પ્રક્રિયકથી નિપજ તરફ અને નિપજથી પ્રક્રિયક તરફ બંને દિશામાં પ્રક્રિયા થતી હોય એટલે પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. તો જે પ્રક્રમ બંને દિશામાં થતા હોય એમનો એન્ટ્રોપી ફેરફાર શોધવો હોય તો એના માટેનું એક સૂત્ર છે. એમાં ડેલ્ટા એસ સિસ્ટમ એટલે પ્રણાલી માટે જ છે, ધ્યાન રાખજો. કારણ કે અવસ્થા વિધેય કોનો છે? પ્રણાલીનો. એટલે ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર QSYS અને REV. એટલે ક્યુ સિસ્ટમ એટલે અહીંયા જે ઉષ્મા છે એ કોની ઉષ્મા છે? પ્રણાલીની ઉષ્મા છે. બહારની ઉષ્મા નહીં, પ્રણાલીની અંદર જે ઉષ્મા છે એની ઉષ્મા છે. અને એ વખતનો તાપમાન T. બરાબર. આટલી વસ્તુ તમે શોધી શકો. આના આધારે તમે દાખલા બીજા ગણી શકો છો. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે તમને આંતરિક ઉર્જા અને એન્ટ્રોપી ફેરફાર વચ્ચે શું ફેરફાર છે? આંતરિક ઉર્જા ડેલ્ટા યુ અને ડેલ્ટા, આના વચ્ચે શું ફરક તમને કહી દઉં. ડેલ્ટા યુ જે છે ને, ડેલ્ટા યુ એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. પ્રતિવર્તી એટલે બંને દિશામાં થતી પ્રક્રિયા, અને અપ્રતિવર્તી એટલે કોઈ પણ એક દિશામાં થતી પ્રક્રિયા. બંનેમાં આ બંનેની અંદર આંતરિક ઉર્જા ફેરફાર 0 હોય. એટલે ખબર જ ના, જો ડેલ્ટા યુ 0 આપ્યો હોય તો ખબર જ ના પડે કે પ્રક્રિયા પ્રતિવર્તી કે અપ્રતિવર્તી. ખબર જ ના પડે. પણ ડેલ્ટા એસ માટે એવું નથી. ડેલ્ટા એસમાં કેવું છે? તો જો અપ્રતિવર્તી પ્રક્રમ માટે ને એ શૂન્ય નથી, પણ પ્રતિવર્તી પ્રક્રમ માટે શૂન્ય છે. પ્રતિવર્તી પ્રક્રમ હોય એટલે બંને દિશામાં પ્રક્રિયા થતી હોય એ વખતે ડેલ્ટા એસ કેવું હોય છે? 0 હોય. પણ અપ્રતિવર્તી માટે શૂન્ય નથી. તો તરત તમને ખબર પડી જાય. જો ડેલ્ટા એસ શૂન્ય છે તો પ્રક્રમ કેવો હશે? પ્રતિવર્તી છે. જો શૂન્ય નથી તો પછી પ્રક્રમ કેવો હોય? અપ્રતિવર્તી હોય. આવું એક આદર્શ વાયુ માટે એક નીચે સેન્ટેન્સ આપ્યું હોય એ તમે લખવાનું નકર ચાલશે. આ સૂત્ર સુધી તમારે લખવાનું થશે. ખબર પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો એન્ટ્રોપીની અંદર આટલા પોઈન્ટ તમારે ખાસ લખવા પડશે. બરાબર. 3 માર્ક્સનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રશ્નમાં તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.